હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં દહેગામ નગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગો માટે 21 જગ્યાની ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાઓ ગાંધીનગર ઝોનના હુકમ ક્રમાંક અહીં આપેલ છે, જેના દ્વારા થયેલ હુકમ અને શરતોની જોગવાઈ અનુસાર નગરપાલિકાની પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણ તથા શરતો અને દહેગામ નગરપાલિકામાં મંજૂર થયેલ લઘુત્તમ મહેકમ માટે કર્મચારીઓની ભરતી બઢતી અંગેના ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 271 હેઠળ પ્રાદેશિક કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર દ્વારા 14/10/2025ના હુકમથી મંજૂર થયેલ ભરતી બઢતીના નિયમો 2025ને આધીન સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે નીચે દર્શાવેલ સંવર્ગોની જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 5 વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારથી સીધી ભરતીથી નિમણૂક માટે અરજીઓ મંગાવવામાં આવે છે ને જગ્યા માટેની ભરતી અંગેની લાયકાત, અનુભવ, વય મર્યાદા, અરજી ફી વિગતો અને અરજીનું નિયત ફોર્મ દહેગામ નગરપાલિકાની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે, તેમના ઉપર જોવા મળશે. તો વેબસાઇટ ઉપર ઉપલબ્ધ નિયત નમૂનામાં જ અરજી કરવાની રહેશે અને 5 વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારથી સીધી ભરતીની નિમણૂક કરવામાં આવશે. તો એ મિત્રો જગ્યાનું નામ આપેલું છે. ક્લાર્કની ટોટલ મિત્રો 12 જગ્યા છે વર્ગ 3ની, જેમાં પગાર ધોરણ શું રહેશે તો 5,200 થી 20,200, ગ્રેડ પે 1900 રહેશે. શૈક્ષણિક લાયકાત અને અનુભવ તો ગ્રેજ્યુએટ પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરનું જ્ઞાન, તાલીમનું પ્રમાણપત્ર, CCC સર્ટિફિકેટ હોવું જોઈએ. અને જગ્યા મિત્રો ટોટલ 12 છે, જેમાં અનુસૂચિત જનજાતિ માટે સામાન્ય 1 જગ્યા છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે સામાન્ય 2 જગ્યા છે અને મહિલાઓ માટે 1 જગ્યા છે. જનરલ કેટેગરીમાં સામાન્ય 4 જગ્યાઓ છે અને મહિલા માટે 2 જગ્યા છે. દિવ્યાંગ ઉમેદવાર માટે 1 જગ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોમાં સામાન્ય 1 જગ્યા છે. ટોટલ મિત્રો 12 જગ્યા ક્લાર્કની બહાર પાડવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો બીજા નંબર પર સિનિયર ક્લાર્કની 1 જગ્યા છે વર્ગ 3ની, જેમાં પગાર ધોરણ 5,200 થી 20,200 રહેશે અને ગ્રેડ પે 2400 રહેશે. શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ પાસ અને 5 વર્ષનો વહીવટી અનુભવ, સરકાર માન્ય સંસ્થાના કોમ્પ્યુટર જ્ઞાનનું તાલીમી પ્રમાણપત્ર, CCC સર્ટિફિકેટ હોવું જોઈએ. તો એ મિત્રો જનરલ કેટેગરીમાં સામાન્ય વર્ગ માટે 1 જગ્યા છે, તો ટોટલ મિત્રો 1 જગ્યા છે. ત્યારબાદ ત્રીજા નંબર પર ઓડિટરની 1 જગ્યા છે વર્ગ 3ની, પગાર ધોરણ 5,200 થી 20,200, ગ્રેડ પે 2400 રહેશે અને શૈક્ષણિક લાયકાત BCom અને સરકાર માન્ય સંસ્થાના કોમ્પ્યુટરના જ્ઞાનનું તાલીમી પ્રમાણપત્ર, CCC સર્ટિફિકેટ હોવું જોઈએ. અને બી અનામત વર્ગના ઉમેદવારોમાં સામાન્ય માટે 1 જગ્યા છે અને ટોટલ 1 જગ્યા છે. ત્યારબાદ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ 3, જેમની 1 જગ્યા છે, પગાર ધોરણ 5,200 થી 20,200 રહેશે અને ગ્રેડ પે 2400 રહેશે. શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ પાસ તથા સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરના જ્ઞાનનું તાલીમી પ્રમાણપત્ર, CCC સર્ટિફિકેટ હોવું જોઈએ. અને બિન અનામત વર્ગના ઉમેદવારો માટે સામાન્ય 1 જગ્યા છે અને ટોટલ મિત્રો ટેક્સ ઇન્સ્પેક્ટરની 1 જગ્યા પર ભરતી છે. ત્યારબાદ મિત્રો 5મા નંબર પર મદદનીશ મ્યુનિસિપલ એન્જિનિયરિંગ ડિપ્લોમા સિવિલની, જેમની 2 જગ્યા છે વર્ગ 3ની. પગાર ધોરણ શું રહેશે તો 9,300 થી 34,200 રહેશે પગાર ધોરણ અને ગ્રેડ પે 4,200 રહેશે. શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ અને સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરના જ્ઞાનનું તાલીમી પ્રમાણપત્ર, CCC સર્ટિફિકેટ હોવું જોઈએ. જેમાં બિન અનામત વર્ગના ઉમેદવારો માટે સામાન્ય શ્રેણીમાં 2 જગ્યા છે, ટોટલ 2 જગ્યા છે. ત્યારબાદ 6ઠા નંબર પર મદદનીશ ઇજનેર ડિપ્લોમા મિકેનિકલ, જેમની 1 જગ્યા છે વર્ગ 3ની, જેમાં પણ પગાર ધોરણ 9,300 થી 34,200 રહેશે અને ગ્રેડ પે 4,200 રહેશે. શૈક્ષણિક લાયકાત શું રહેશે તો ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ અને સરકાર માન્ય સંસ્થાના કોમ્પ્યુટરના જ્ઞાનનું તાલીમી પ્રમાણપત્ર, CCC સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ.
બિન અનામત વર્ગના ઉમેદવારોમાં સામાન્ય શ્રેણી માટે 1 જગ્યા છે, તો જનરલ જગ્યા 1 છે. ત્યારબાદ 7મા નંબર પર વાયરમેન કમ ઇલેક્ટ્રિશિયન, જેમની 1 જગ્યા છે વર્ગ 3ની. પગાર ધોરણ 5,200 થી 20,200 રહેશે અને ગ્રેડ પે 1900 રહેશે. શૈક્ષણિક લાયકાત મિત્રો ITI વાયરમેન સેકન્ડ ક્લાસ પરીક્ષા પાસ તથા 3 વર્ષનો અનુભવ અને ધોરણ 10 પાસ. તો જેમાં પણ બિન અનામત વર્ગના ઉમેદવારો માટે સામાન્ય 1 જગ્યા છે, ટોટલ 1 જગ્યા છે. ત્યારબાદ 8મા નંબર પર કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર, સમાજ સંગઠન, જેમની ટોટલ 2 જગ્યા છે વર્ગ 3ની. જેમાં પગાર ધોરણ શું રહેશે તો 9,300 થી 34,200 રહેશે, ગ્રેડ પે 4,200 રહેશે. શૈક્ષણિક લાયકાત શું રહેશે તો BSW, MSW પાસ તથા સરકાર માન્ય સંસ્થાના કોમ્પ્યુટરના જ્ઞાનનું તાલીમી પ્રમાણપત્ર CCC સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ. જેમાં બિન અનામત વર્ગના ઉમેદવારો માટે સામાન્ય 2 જગ્યા છે, ટોટલ 2 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો અહીં મિત્રો કુલ જગ્યાઓ 21 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. જેમાં અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે સામાન્ય 2 જગ્યા છે અને 1 જગ્યા મહિલાઓ માટે છે. ત્યારબાદ જનરલ કેટેગરીમાં સામાન્ય 13 જગ્યાઓ છે અને મહિલાઓ માટે 2 જગ્યાઓ છે. દિવ્યાંગ ઉમેદવાર માટે 1 જગ્યાઓ છે અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે સામાન્યમાં 1 જગ્યા છે. ટોટલ મિત્રો 21 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો અહીં મિત્રો શરતોની કેટલીક શરતો આપેલી છે. તો ઉપરોક્ત જગ્યાઓ માટે અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાથી 30 દિવસ સુધીમાં ચીફ ઓફિસર શ્રી દહેગામ નગરપાલિકા તા દહેગામ G ગાંધીનગર ખાતે ફક્ત રજિસ્ટર પોસ્ટેડ સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. અન્ય રીતે રજૂ થયેલ અરજી રદ કરવા પાત્ર હશે. દરેક ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ અને અનામત વર્ગના ઉમેદવારે જાતિ અંગે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. પ્રમાણપત્ર ન હોય તેવી કોઈ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. ત્યારબાદ અરજદારે પ્રત્યેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. ઉપરોક્ત સંવર્ગ માટે અરજી સાથે બિન અનામત વર્ગના અરજદારે ₹500 ચીફ ઓફિસર દહેગામ નગરપાલિકાના નામનો DDથી મોકલવાનો રહેશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ તથા આર્થિક રીતે નબળા ઉમેદવારોએ ફી ભરવાની રહેશે નહીં. તો ફી માત્ર બિન અનામત વર્ગના ઉમેદવારોએ જ ભરવાની રહેશે અને ₹500 ભરવાની રહેશે. ડિમાન્ડ ડ્રાફ્ટથી મોકલવાની રહેશે. ત્યારબાદ અરજી કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે અને ઉપરોક્ત સ્વર્ગ માટે અરજી અંગેનો નમૂનો દહેગામ નગરપાલિકાની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે, તેમના ઉપરથી ડાઉનલોડ કરી નિયત નમૂનામાં જ અરજી મોકલવાની રહેશે. ત્યારબાદ વય મર્યાદા સરકારશ્રીના નીતિ નિયમ મુજબ રહેશે, તેમજ અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના નીતિ નિયમ મુજબ છૂટછાટ મળવા પાત્ર રહેશે અને 1/12/2025ની સ્થિતિએ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે. 1/12/2025ની સ્થિતિએ નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે. નિયામક શ્રી નગરપાલિકા ગુજરાત રાજ્ય ગાંધીનગરના તારીખ 3/8/2004ના પરિપત્ર તેમજ અમરેલી નગરપાલિકાના સ્પેસીએ નંબર 5746/1999ના હાઈકોર્ટના ચુકાદાને આધીન દહેગામ નગરપાલિકા ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને મળવાપાત્ર લાભો આપવામાં આવશે. અધૂરી કે સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં અને અંગે કોઈ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં. આ જાહેરાત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાની અને પસંદગી કરવી કે ન કરવી તે અંગે દહેગામ નગરપાલિકાને સંપૂર્ણ આબાદિત અધિકાર રહેશે. દહેગામ નગરપાલિકા માટે કોઈ પણ કારણો આપવા બંધાયેલ રહેશે નહીં. તો જાહેરાત નંબર અહીં આપેલો છે 837 તારીખ 16/12/2025ના રોજ દહેગામ નગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો અરજી કરવા માટેનું અહીં સરનામું આપેલું છે, અરજી ફોર્મ આપેલું છે. તો વિગતે જોઈએ મિત્રો. અરજી કરેલ જગ્યાનું નામ અહીં લખવાનું રહેશે. તો જે જગ્યા માટે અરજી કરી હશે તેમનું નામ અહીં લખવાનું રહેશે અને અહીં સહી કરવાની રહેશે. ત્યારબાદ અહીં ફોટો લગાવવાનો રહેશે. ઉમેદવારની માહિતી અહીં ભરવાની રહેશે, જેમાં ઉમેદવારનું નામ લખવાનું રહેશે, જન્મ તારીખ લખવાની રહેશે અહીં આપેલ છે તે ફોર્મેટમાં. જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. વૈવાહિક દરજ્જો, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, હાલનું સરનામું,
તાલુકો, જિલ્લો, રાજ્ય, પિનકોડ, પત્ર વ્યવહારનું સરનામું જેમાં જે લાગુ પડતું હોય તે તાલુકો, જિલ્લો, રાજ્ય, પિનકોડ તમામ વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ જાતિ અહીં દર્શાવવાની રહેશે. અનામત ધરાવતા ઉમેદવારોનું પ્રમાણપત્ર નંબર, શૈક્ષણિક લાયકાત મિત્રો અહીં 1, 2 અને 3 કોલમ આપેલી છે, તો શૈક્ષણિક લાયકાત દર્શાવવાની રહેશે. ત્યારબાદ અનુભવ માંગેલ હોય તેમાં અનુભવની CCC પાસ કરેલ છે હા ના દર્શાવવાનું રહેશે. જો હા હોય તો પાસ કર્યાની તારીખ અહીં દર્શાવવાની રહેશે. અનુભવની વિગતો માંગેલ હોય તો કોલમ 1, 2 આપેલી છે, તેમાં અનુભવની વિગતો દર્શાવવાની રહેશે. ત્યારબાદ નગરપાલિકાના અનુભવની વિગત માંગેલી હોય તો અહીં દર્શાવવાની રહેશે. ત્યારબાદ ફીની વિગત, રકમ, ડિમાન્ડ ડ્રાફ્ટ નંબર, બેંકનું નામ, તમામ વિગતો અહીં દર્શાવવાની રહેશે અને બાંહેધરી અહીં આપવાની રહેશે અને નામ લખવાનું રહેશે અરજી કરનાર ઉમેદવારે. તો બાંહેધરી પત્રક આપવાનું રહેશે. અહીં ઉમેદવાર દ્વારા પોતાની સહી કરવાની રહેશે, તારીખ અને સ્થળ લખવાનું રહેશે અને અરજી સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે. તો મહત્વપૂર્ણ ભરતી છે, સારા એવા પગાર ધોરણની ભરતી છે. દહેગામ નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી છે અને અરજી મિત્રો ઓફલાઈન કરવાની રહેશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.